લાઠીના ખેડૂતે ઘઉં અને જવના જુવારાનો પાવડર બનાવી કરોડોમાં કમાણી કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં વધુ પરિપક્વ બન્યા છે અને દેશી પદ્ધતિથી ખેતીમાં લાખોની કમાણી કરી રહ્યા હોય તેવા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ખેડૂત કાળુભાઈ હુબલે 125 વીઘામાં ઘઉં અને જુવારનું વાવેતર કરેલું છે. ઘઉં અને જવના જુવારનો પાવડર બનાવી સમગ્ર ભારતમાં વેચાણ કરવામાં આવે છે અને વાર્ષિક 1.5 કરોડનું ઉત્પાદન મેળવે છે. ખર્ચ બાદ કરતા 99 લાખ રૂપિયાનો નફો કરતી ખેતી કરે છે. ત્યારે શું છે આ ઘઉં અને જવના જુવારની ખેતીની વિશેષતા, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત પોતાની આવડતથી ખેતીમાં સફળ થઈ રહ્યા છે. લાઠીના ખેડૂત કાળુભાઈ હુંબલે ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી સારી આવક મેળવેલી છે. લાઠીના ખેડૂત કાળુભાઈ હુંબલે 125 વીઘામાં ઘઉંના જુવારનું વાવેતર કરેલું છે અને ઘઉંના જુવારાના પાવડર દ્વારા મૂલ્યવર્ધન કરી પાવડર તૈયાર કરે છે. આ પાવડરનું સમગ્ર ભારત દેશમાં વેચાણ કરવામાં આવે છે. 1 કિલોના 400 રૂપિયા સુધીનો ભાવ મળે છે. ખેડૂત 1 વીઘામાંથી 400 કિલો ઘઉંનો પાવડર તૈયાર કરે છે અને વાર્ષિક 1.5 કરોડ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે. ખર્ચ બાદ કરતા 99 લાખ રૂપિયાનો નફો થાય છે. પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ માસાભાઈ હુબલે 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતાની પાસે 350 વીઘા જમીન છે, જેમાંથી 125 વીઘામાં ઘઉંનું વાવેતર કરવામાં આવેલું છે. મારું નામ છે ડોક્ટર મુકેશ કેલાભાઈ ખસિયા. આપણે જુવારા વિશે વાત કરીએ તો ઘઉંના જુવારા આપણે કુંડામાં પણ વાવી શકાય અને ખેતરમાં પણ લાંબા સમય સુધી વાવી શકાય. એનું સેવન કરવાનું, જે જુવારા 7 દિવસના થાય ત્યારે એમનું કટિંગ કરીને એનો પાવડર કરાવીને પણ સેવિંગ કરી શકો, અથવા એનું જે જ્યુસ કાઢીને રસ કરીને પણ સ્વરસ ડાયરેક્ટ સેવન કરી શકો. જુવારામાં તમામ પ્રકારના વિટામિન મિનરલ્સ જોવા મળે છે અને નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધીના દરેક ઉંમરની વ્યક્તિ એમનું સેવન કરી શકે છે. જે આંખના રોગો માટે, પછી વાળના રોગો માટે, ચામડીને તેજસ્વી બનાવવા માટે, ચામડીના રોગો માટે, પાચન સંબંધી તમામ રોગો માટે રેચકનો ગુણ ધરાવે છે જુવારા. અને ખૂબ જ સારું એવું મિનરલ્સ મળે છે, જે ડાયાબિટીસ છે, કેન્સર છે, થાઇરોઇડ છે, એ દરેક વસ્તુમાં એલોપેથી ગોળીઓ આપણે આજીવન લેવી પડે અને રિઝલ્ટ ના મળતું હોય તો સાથે સાથે એની સાથે જ આપણે જુવારાનો પાવડર અથવા જુવારાના રસનું સેવન કરો તો દરેક રોગમાં 100% સુધારો આવે જ છે. ઘણા બધા આપણે પેશન્ટો એવા મળે છે, જોયા છે, ને એના ફાયદા બહુ થાય છે. હવેના ભવિષ્યના સમયમાં જુવારાનો પાવડર ને જુવારાના રસની ખૂબ જ સારી એવી ડિમાન્ડ આવશે. દરેક ઉંમરની વ્યક્તિ હોય એને રોગથી બચવું હોય, 100 વર્ષ સુધી નિરોગી જીવવું હોય તો જુવારાનો ઉપયોગ સવારે આપણા ચાની જગ્યાએ ચા બંધ કરીને જુવારાનો પાવડર કરીને ખાઈ શકાય અથવા એનો સ્વરસ કરીને પી શકાય. તો દરેક રોગમાં ઘઉંના જુવારા છે એ ખૂબ જ ફાયદો કરે છે અને સેવન કરવા યોગ્ય છે. 1 વીઘામાંથી થતા ઉત્પાદન દ્વારા તેઓ સારી કમાણી કરે છે. કાળુભાઈએ પાવડર વિશે વાત કરતા જણાવેલું છે કે પાવડર હેલ્થમાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. 100 પ્રકારના રોગમાં આ ઘઉંનો પાવડર કામ કરે છે, જેથી ઘઉંના જુવારાના પાવડરની માંગ પણ વધુ પ્રમાણમાં છે. ઇન હાઉસ પ્રોસેસ પોતાની વાડીએ કરવામાં આવે છે અને ત્યારબાદ વેચાણ કરવામાં આવે છે, જેમાં 1 વીઘે 300 થી 400 કિલોનું ઉત્પાદન મળી રહે છે. નામ કાળુભાઈ માસાભાઈ ઉમલ, ગામ લાઠી, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. હું 125 વીઘાનું જુવારાનું વાવેતર છે મારે, અને એમાં 1 વીઘે 300 થી 350 કિલો જેવું ઉત્પાદન આવે છે અને 400 રૂપિયાના કિલોના હિસાબે ભાવેથી વેચાય છે. અને જુવારા છે એ બોડીમાંથી ટોક્સિન કાઢવામાં કામ કરે છે, ગ્રીન બ્લડ તરીકે પણ ઉપયોગ થાય છે, અને એમાં સૌથી જાદુ ક્લોરોફિલ હોય છે, એ પણ આપણા બોડી માટે સારી વસ્તુ છે. કેટલા વીઘામાં વાવેતર કર્યું છે અને એનો 125 વીઘામાં વાવેતર છે. ઉત્પાદન કેટલું થયું? વીઘે 350 કિલો જેવું પ્રોડક્શન આવે, 400 રૂપિયાના હિસાબથી વેચાણ થાય છે.